તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે। હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવાની અરજી નામંજૂર કરવામાં આવી છે। ગોપીનાથજી ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે કાચી મતદાર યાદી જાહેર કરી હતી, જેને લઈને મતદાર યાદીમાં નામ કમી કરાયા હોવાના આક્ષેપો સાથે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવતા મંદિરની ચૂંટણી યથાવત સમયે યોજાશે। ચેરમેન દ્વારા એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ મંદિરને બદનામ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને દોડવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશનની સુનાવણી થઈ। વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા। નામદાર કોર્ટે એ પિટિશનને રદ કરી છે। મારી જાણમાં છે, ઓર્ડર હજી હાથમાં નથી આવ્યો, પણ મંદિરોનો ભૌતિક ને આધ્યાત્મિક વિકાસ સહન નહીં થતાં આવા કૃત્યો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે।